વડોદરામાં વાઘોડિયામાં જીવનનગરના આવાસો જર્જરિત હાલતમાં છે। બીએસયુપી આવાસ યોજનાના મકાનો જર્જરિત હાલતમાં છે। 300 જેટલા પરિવાર જીવના જોખમે રહેવા મજબૂર થયા। 15 વર્ષ પહેલા જ કોર્પોરેશને આવાસ યોજના બનાવી છે। છતના સ્લેબમાંથી ઘરમાં પાણી ટપકતું હોવાથી પતરા લગાવ્યા। આવાસ યોજનાના અનેક ઘરોમાં સ્લેબના સળિયા દેખાયા છે। કોર્પોરેશને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીને બદલે રહીશોને નોટિસ આપી મકાનનું સમારકામ કરી આપવા કોર્પોરેટર આશિષ જોશીએ રજૂઆત કરી। 2007 અમે ત્યારથી રહેવાયા। 2-3 વર્ષ સારું રહ્યું, પછી ધીરે ધીરે તિરાડો પડવા લાગ્યા આમ તેમ। પછી તો બી અમે થોડું ઘણું હશે તો રિપેરિંગ કર્યું, પણ આ તો એકદમ જ પડી ગયા। હવે આમાં જવાબદારી કોની? અમે ગવર્મેન્ટને કહીએ તો કે તમારી જવાબદારી, અમારી કોઈ જવાબદારી નહીં। નોટિસો મારીને જતા રહે કે ઘર ખાલી કરો। ઘર ખાલી કરે બરાબર, તમે રહેવા કઈ જઈએ? એમ જવાબદારી કોની? તો ગવર્મેન્ટની જ ને। અમારે ઝૂંપડા હતા તમે તોડી નાખ્યા, હવે રહીએ કઈ અમે લોકો? તમે લોકો કહો છો પૈસા ભરો, પૈસા અમે ભરવા રાજી છીએ। અમે મકાન જેવા જે અમને કરી આપો, અમે હપ્તો ભરવા રાજી છીએ। પ્લસ શું કહેવાય, આપણે વેરા પાવતી તો ભરીએ જ છીએ, હપ્તો બી ભરતેલા પણ બંધ કર્યો આ કારણે। તો અમને એકદમ આનંદ થયું કે મેં ઝૂંપડામાંથી આપણે સરસ મકાનમાં આવ્યા છે, પણ એ મકાન પછી અમને 1 વર્ષ રહ્યા, બીજા વર્ષથી તરાડો પડતી ગઈ, પોપડા પડતા ગયા, અમે સાફસૂફ કરતા ગયા, 2 વખત સીલી ભરાયું, આ બધું નીકળી ગયું। પણ હવે અમારથી આપણે રહેવાસ નહીં પડે, છૂટક મજૂરી કરે, છોકરો ખવડાવે છે, પૈસા લાવીએ કઈથી? હવે એવું કે છે કે આટલું બધું થઈ ગયું તો તમે ઘર ખાલી કરી દો, નોટિસો નાખે છે। અમે 2 ગાંધીનગર બી અરજી નાખીને આવ્યા, પણ કશું કરતા નથી। કોર્પોરેશનનું તંત્ર કૌભાંડો માટે જાણીતું છે। વર્ષોથી વ્યવસ્થિત રીતે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા અધિકારીઓ આ પ્રમાણેનો ભ્રષ્ટાચાર વિવિધ વિભાગમાં ચાલતો જ હોય છે। જે પ્રમાણે આ મકાનો 2012માં બન્યા અને એમને સોંપવામાં આવ્યા બાદ 2 જ વર્ષની અંદર આ જર્જરિત હાલતમાં થવા માંડ્યા। ઘણી બધી જગ્યાએ ચોથા માળ આ સમગ્ર જીવનનગર વસાહતમાં તૂટેલા છે। તમામ સ્લેબ મોટા ભાગના જર્જરિત છે। આપ જોઈ શકો છો કે આપણે જે ઘરમાં ઊભા છે ત્યાં પણ 5 વર્ષથી આ લોકોએ પતરા લગાડી દીધા છે। સીલિંગમાં પતરા હોય એવું સમગ્ર ગુજરાતમાં આ એક જ। ગરીબ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા યોજના પાડવામાં આવી। વડોદરા શહેરના જીવનનગરમાં 300 થી વધુ મકાન છે તે ઝૂંપડામાં રહેતા લોકોને ફાળવવામાં આવ્યા। હાલ હું તમને આ જે મકાન છે તેના દ્રશ્યો બતાવીશ કે કઈ રીતે આ મકાન છે તે જર્જરિત બન્યા છે। ઉપરની છત છે તેના પણ ફોફડા છે તે કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો 2012ની અંદર 300 થી વધુ મકાનો છે કે જે ઝૂંપડામાં રહેતા લોકોને લોકેટ કરવામાં આવતા, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને તંત્રની બેદરકારીના પાપે આ જે મકાન છે તે જર્જરિત બન્યા છે અને માત્ર 2 વર્ષની અંદર જ, એટલે કે ટૂંકા સમયગાળાની અંદર મકાનની આ પ્રકારની હાલત છે તે થઈ હતી। સ્થાનિકોએ અવારનવાર રિપેરિંગ કામ પણ કરાવ્યું, પરંતુ હવે આ જે મકાનો છે ત્યાં રિપેરિંગ કામ પણ થઈ શકે તે પ્રકારની સ્થિતિ નથી અને કોર્પોરેશન દ્વારા પણ આ જે જર્જરિત મકાનો છે તેમને ખાલી કરવા માટે નોટિસ આપી છે। 300 થી વધુ મકાનો છે કે જ્યાં આ જે જીવનનગર છે ત્યાં આવેલું છે। હાલ તો રહીશો છે તે પોતાના જીવના જોખમે અહીંયા રહેવા માટે મજબૂર બન્યા છે, કારણ કે તેઓએ પોતાના ઝૂંપડા છોડી અને આ મકાનની અંદર રહેવા આવ્યા હતા। અનેક મકાનો એવા છે કે જ્યાં પતરા પણ મારવામાં આવ્યા છે। સ્થાનિક કોર્પોરેટર છે આશિષ જોશી, તેમના દ્વારા પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી, ગાંધીનગર સુધી પણ રજૂઆત કરી, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોના કાને છે તે આ વાત હજી સુધી નથી પહોંચી। આપ જોઈ શકો છો તે રીતે આજે બાજુનું મકાન છે ને જ્યાં પોપડા પડ્યા હતા ત્યાં કઈ રીતે પતરાથી જે સીલિંગ છે તે આખી ભરવામાં આવી છે અને પાણી ન પડે તે માટે પણ હાલ સ્થાનિક લોકો છે તે વૈકલ્પિક વ્યવસ્થા શોધી રહ્યા છે। પરંતુ મહત્વની વાત અહીંયા એ છે કે જે રીતે હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી અને તેના કારણે 2 થી 3 વર્ષની અંદર આ પ્રકારની સ્થિતિ થઈ છે। બીજી તરફ આ જે મકાનો છે તેને નોટિસ પણ મારવામાં આવી છે, મકાનો ખાલી કરવાનું પણ કહી દેવામાં આવ્યું છે, પરંતુ મહત્વની વાત અહીંયા એ છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પર કાર્યવાહી કરવાને બદલે ક્યાંક ને ક્યાંક આખો આ જે દોષનો ટોપલો છે તે અહીં રહેતા નાગરિકો પર ઢોળવામાં આવી રહ્યો છે। નાગરિકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ મકાન છે તેને રિનોવેશન કરવામાં આવે અથવા તો નવીનીકરણ કરવામાં આવે। તેઓ હપ્તા પણ ભરવા તૈયાર છે, વેરો પણ ભરી રહ્યા છે, એટલે ચોક્કસથી હવે કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે। પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે હાલ આજે જીવનનગરમાં જે રહેતા લોકો છે તેમને હાલાકી ભોગવવાનો વાર આવે છે। આપ નોટિસ પણ જોઈ શકો છો કે મકાન ખાલી કરવા માટેની અહીંયા નોટિસ છે તે પણ લગાવી દેવામાં આવી છે। એટલે હવે
આખો આજે દોષનો ટોપલો છે તે ક્યાંક ને ક્યાંક આજે ગરીબ લોકો છે તેમના પર ઢોળવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. માત્ર 12 થી 15 વર્ષની અંદર જ મકાનની આ પ્રકારની હાલત થઈ છે. આવા એક જ મકાન નથી, આવા અનેક મકાન છે તે આવેલા છે. આજવા રોડ પરની વાત હોય અથવા તો જીવનનગરની વાત હોય, વાઘોડિયાની વાત હોય, જ્યાં પણ સરકારી આવાસ છે કે જ્યાં આ પ્રકારના દ્રશ્યો છે તે સતત સામે આવતા હોય છે. ત્યારે હવે આ જે અધિકારીઓ છે અથવા તો ઇન્સ્પેક્શન કરનાર લોકો છે, કોન્ટ્રાક્ટરો છે, તેના પર કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે. તો આ પ્રકારની સતત સામે આવતી સ્થિતિથી હાલ તો નાગરિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.